જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। આ સાથે સતત 24 કલાકથી ધોધમાર વરસાદ જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। કેશોદમાં સૌથી વધુ 6.68 ઇંચ વરસાદ, વંથલીમાં 6.28 ઇંચ તો ગિરનારમાં 5 ઇંચ વરસાદ, મેદરડામાં 3.96 ઇંચ વરસાદ નોંધાયો છે। માળિયામાં 3.28 ઇંચ વરસાદ નોંધાયો છે તો માંગરોળમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર થયો છે। કેશોદમાં સૌથી વધુ 6.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે મેંદરડામાં 3.96 ઇંચ, જૂનાગઢમાં 3.72 ઇંચ વરસાદ, માળિયામાં 3.28 ઇંચ તો માંગરોળમાં 2.88 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। કેશોદમાં સૌથી વધુ 6.68 ઇંચ વરસાદ નોંધાયો, ગિરનારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અવિરત વરસાદ। આ સાથે માળિયામાં પણ ધોધમાર વરસાદ, જૂનાગઢ શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। મેઘો મુશળધાર વરસી રહ્યો છે। કેશોદમાં પણ સૌથી વધુ 6.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મેંદરડામાં 3.96 ઇંચ વરસાદ, જૂનાગઢમાં 3.72 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। બીજી તરફ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, લોકો પરેશાન થયા છે। જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો। કેશોદમાં સૌથી વધુ 6.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વાહન ચાલકો પરેશાન થયા છે, ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે, ક્યાંક નદી નાળા છલકાયા છે। જૂનાગઢ જિલ્લામાં પણ મેઘો મુશળધાર વરસ્યો। કેશોદમાં સૌથી વધુ 6.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો વંથલીમાં 6.28 ઇંચ જેટલો વરસાદ, મેંદરડામાં 3.96 ઇંચ વરસાદ નોંધાયો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનરાધાર વરસાદ જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો। કેશોદમાં સૌથી વધુ 6.68 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કેશોદથી સંવાદદાતા ચેતન પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે, નદી નાળા છલકાયા છે, શું પરિસ્થિતિ? ચોક્કસથી જો આપણે જણાવી દો કે જૂનાગઢ પંથકમાં જે 2 દિવસથી જે 10 થી 12 ઇંચ જેટલો જે વરસાદ જે પડી જતા જે ઘેર પંથક ક્યાંક ને ક્યાંક ફરી વખત જે પાણીમાં જે ગરકાવ થયો છે। બીજી તરફ જોઈએ તો ક્યાંક ઘણા વિસ્તારો છે કે જે લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે જે ખેતરે જતા હોય ત્યારે, અને બીજી તરફ જે સાબડીના જે 6 દરવાજા 1 ફૂટ જે ખોલવામાં આવતા જે ફરી ઘેર પંથક છે જળબંબાકાર થયો છે અને ઓજત, સાબડી સહિત ટીલોડીનો જે પાણી ફરી વખત ઘેર પંથકમાં જે ફરી વળતા તમામ જે ઘેર પંથક છે ફરી જળબંબાકાર થયો છે। ને હાલ કેશોદ સહિત જૂનાગઢ જિલ્લામાં જે ઉપરવાસમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ને હાલ કેશોદમાં હજી વરસાદ યથાવત છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસ્યો છે। ધોધમાર વરસાદ ખાબક્યો છે। કેશોદમાં સૌથી વધુ 6.66 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ અનરાધાર વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે નદી નાળા છલકાતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે।